જય શ્રી કૃષ્ણ। આજે આપણે તુવેરની દાળ બનાવશું। તો દાળને આપણે સરસ મજાની સારા પાણીએ વોશ કરી લઈશું અને થોડી વાર આપણે પલાળી રાખશું। હવે આપણે 5 મિનિટ પલાળી રાખશું, તેથી દાળ સરસ થશે। આપણે કુકરમાં તુવેરની દાળ બનાવશું, તો 1.5 ગ્લાસ પાણી લીધું છે। આપણે નમક એડ કરી દઈશું, હળદર થોડી। હવે આપણે આંધણ થઈ ગયું બરોબર। હવે દાળ આપણે ઓરી દઈએ। દાળ હવે આપણે 5 મિનિટ કુકરમાં બફાવા દઈશું સરસ મજાની। દાળ થાય તો આપણે દાળનો મસાલો તૈયાર કરી લઈશું। ધાણા ભાજી, આપણી દાળ સરસ મજાની બફાઈ ગઈ છે, એકદમ એક રસ થઈ ગઈ છે। હવે આપણે ઝેરી લઈશું દાળ સરસ। હવે વઘાર માટે તેલ એડ કરીશું। હવે આપણે વઘાર કરીશું, રાઈ એડ કરીશું, હવે જીરું એડ કરીશું, તજ, લવિંગ, સૂકું મરચું એડ કરી, હિંગ એડ કરી। હવે આપણે વઘાર સરસ મજાનો વઘાર, આપણો દાળનો વઘાર સરસ થઈ ગયો। દાળ એડ કરીશું, હવે મસાલા એડ કરીશું। ખટાશ માટે લીંબુનો રસ, ગળપણ માટે આપણે ખાંડ એડ કરીશું। બધું મિક્સ કરી લઈએ સરસ મજાની દાળને આપણે હવે 5 મિનિટ ધીમા ગેસે સરસ મજાની ચડવા દઈશું। આપણી દાળ સરસ મજાની તુવેર દાળ એકદમ પીળી રેડ દાળ મસ્ત તૈયાર થઈ ગઈ છે। આપણી તુવેર દાળ સરસ મજાની યલો કલર થઈ ગઈ છે। તો તમને તુવેર દાળની રેસીપી તમને કેવી લાગી? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ જરૂરથી કરો। જય શ્રી કૃષ્ણ।